ભુજ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે સેવા કાર્ય કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. મારું નામ ભારતી મહેતા. હું સંસ્થાના કાર્યકર તરીકે અમે હોસ્પિટલ ગયા હતા. ત્યાંના થેલેસેમિયાના દર્દીઓને જોઈને ખૂબ જ દુઃખ થયું. બિચારા નાના બાળકો પણ કેટલા બધા હતા. તેઓને અમે આશ્વાસન આપ્યું અને થોડી ઘણી ભેટ સોગાદો આપી કે બસ ઈશ્વર એમને જલ્દી સાજા કરી દે, બસ એ જ અભ્યર્થના. મારું નામ વીજી મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના પ્રમુખ. જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા 146 જેટલા થેલેસેમિયા દર્દી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અધ્યાત્મયોગી જૈનાચાર્ય શ્રીમદ કલાપૂર્ણ સુરસુજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરસુજી મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 15 વર્ષ ત્યાં ચેતન મહેતાની સમૃદ્ધિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી તાજેતરમાં જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા 146 જેટલા થેલેસેમિયાના દર્દીઓ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ તો અમે જનરલ હોસ્પિટલના થેલેસેમિયા વિભાગના પદાધિકારીઓ મળ્યા, એમને પૂછીને વિગત જાણી કે આ દર્દીઓ અત્યારે શેની જરૂરત છે. તો એમને આપણે એવું સૂચન કર્યું કે આ જે દર્દીઓ બહારગામથી આવે છે એને ખરેખર પાણીને પીવા માટે ખૂબ તકલીફ પડે છે. એ લોકો જે બોટલ પ્લાસ્ટિકને લઈ આવે છે એ પાણી જલ્દી ગરમ થઈ જાય છે. તો તમે એક સારી ક્વોલિટીની 4-5 કલાક ઠંડુ પાણી રહે એવી જો તમે બોટલ અને બીજી વસ્તુઓ આપો તો સારું, જે તમને અનુકૂળ હોય તે. તો અમે એમનું તરત સૂચનને સ્વીકારી લીધું. પ્રથમ ચરણમાં અમે અમારી સમગ્ર ટીમ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને 108 જેટલા દર્દીઓને અમે સારી ક્વોલિટીની 5-6 કલાક પાણી ઠંડુ રહે એવી બોટલ સાથે ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ, બીજી વિવિધ વસ્તુઓ અને એક જોડી કપડાં એ બધું અમે વિતરણ કર્યું. એની સાથે અમે એમની ભાષામાં, તળપદી ભાષામાં અમે વાતચીત કરી. એમને અને એમના પરિવારને ખૂબ અમે હૂંફ આપી અને એમણે કીધું ભાઈ જે જો દુઃખના દિવસો છે બરાબર, જેમ સુખ પછી દુઃખ આવે છે, દુઃખ પછી સુખ પણ પાછું આવશે, તો તમારી સ્થિતિ પણ સારી થઈ જશે. એમ કરી બધાને બુકે આપી, અમે એને પ્રોત્સાહિત કર્યા અને એની સાથે સરળ ભાષામાં વાતચીત કરી મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. પછી બીજી વખતમાં અમે એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ આ 108 બોટલનું વિતરણ થઈ ગયું છે, તો બીજી 30 બોટલ મોકલાવો. તો અમે 30 બોટલ સાથે લઈ ગયા. એક દર્દીઓને રૂબરૂ અમે મળ્યા ત્યારે દર્દીઓને લોહીના બાટલા ચડી રહ્યા હતા. પણ અમને જોઈને અને એમને એક ખુશી થઈ અને એનામાં એક ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો. તો આ બધા દર્દીઓને પણ અમે બુકે પહેલા આપ્યું અને એમને અમે પ્રોત્સાહિત કર્યા અને વેલકમ કર્યા. પછી દરેકને અડધો કિલો અમને મીઠાઈનો બોક્સ આપ્યો. પછી એની સાથે સાથે કે એમના જીવનમાં પણ આનંદ, ઉમંગ, ઉલ્લાસ, મીઠાશ આવા બધા રંગો, વિવિધ રંગો પુરાતા રહે એ માટે કરીને એમણે આપણે કલર બોક્સ, કલર પોથી એ બધી વસ્તુ આપી, ડ્રાયફ્રૂટ, ચોકલેટ આપી અને સાથે એની સાથે તળબદીમાં એની સાથે વાતચીત કરી. અમને પરિવારને હૂંફ આપી અને એને ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરવા માટે અમે લોકો પ્રયત્ન કર્યો. દર્દીઓ પણ ખૂબ રાજી થયા અને હજી પણ અમે એ લોકોને કહ્યું છે કે હજી પણ કોઈ પણ જરૂર હોય, દવાની જરૂર હોય તો આ સંસ્થા આ દર્દીઓને શક્ય એટલી મદદ કરવા માટે તૈયાર છે. અને આ માટે કરીને મારી ટીમમાં મારા ધર્મપત્ની ભારતીબેન મહેતા, પછી ઓજસ શેઠ, વિજય મહેતા, હિરેન દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, શિશી જોશી બધા કાર્યકરો અમારા સાથે રહ્યા હતા, કેબી પરમાર, અને બધાના સહકારથી આ કાર્યક્રમ અમે પાર પાડી શક્યા. અને હજી પણ આવા દર્દીઓને કોઈ પણ જરૂર હશે તો અમારી સંસ્થા એને મદદ કરવા માટે તૈયાર છે. અને જે થેલેસેમિયા વિભાગના જે બેન છે રેખાબેન પટેલ, એમને અમને ખૂબ જ સહયોગ મળ્યો હતો. અને સૌથી વધુ મહત્વની વાત એ કે ડૉક્ટર મોહિનીબેન દાતરાણીયા પણ આમાં ખૂબ જ સક્રિય રહ્યા હતા. અમને ખૂબ જ એમને સહયોગ આપ્યો હતો અને આ રીતે આ કાર્યક્રમ અમે સંપન્ન કર્યો હતો.